નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સાસુની લાડકી વહુ બનેલ એક સત્ય ઘટના વિશે। શિક્ષિકા વિદ્યાબેન 12મા ધોરણની છોકરીઓને ગુજરાતી શીખવતા હતા। આજનો પાઠ સાસુની લાડકી નામની એક વાર્તા પર હતો। એમાં સંયુક્ત કુટુંબ અને નાનપણથી સગાઈ થયેલ વહુના સાસુ સાથેના લાડ પ્યારની વાત આવતી હતી। વિદ્યાબેન હસમુખા હતા। ક્યારેક છોકરીઓ સાથે શિક્ષિકાને બદલે બેનપણી જેવી હસી મજાક પણ કરી લેતા હતા। આજે પાઠના સમાપનમાં એણે કહ્યું, સાસુ પાસે લાડ કરવા એ ભારતીય નારીના જીવનમાં એક લહાવો છે। મારી સગાઈ હું તમારા જેવડી હતી ત્યારે જ થયેલી। 3 વર્ષ સગાઈ રહી પછી લગ્ન થયા। મારા સાસુ મને ખૂબ લાડ કરાવતા। બધા તહેવારો પર મને કપડાં અને મીઠાઈ આપવા આવતા હતા। પાસે બેસાડીને છાના માના પૈસા પણ આપતા। એ વખતે હું બહુ શરમાતી પણ બહુ ગમતું। હવે એ મારા દિયરના ઘરે રહે છે, પણ જ્યારે એકલા મળીએ ત્યારે હું એની પાસે બેસીને થોડીવાર લાડ કરી લઉં છું। છોકરીઓ હસી પડી। હાસ્ય પૂરું થયું એટલે એણે પાઠ આગળ ચલાવ્યો અને હવે આપણે આ વાર્તામાં વપરાયેલા તળપદી શબ્દો જોઈએ એમ કહીને એ પાટિયા તરફ વળ્યા। ત્યાં પાછળથી એક હળવો અવાજ આવ્યો, તમારે દીકરો છે? છોકરીઓ ખડખડાટ હસી પડી। એણે પાછા ફરીને જોયું, બધી હસતી હતી। એક છોકરી હસતી હસતી નીચું જોઈને બેઠી હતી। એને સમજાઈ ગયું, આ પ્રીતિ જ બોલી છે। પ્રીતિ નટખટ હતી। એ ઘણીવાર આવા ટમકા મૂકી દેતી। એ પણ હસીને બોલ્યા, હજી તમારે સગાઈને વાર છે। છોકરીઓ ફરીથી હસી પડી। કન્યાશાળાની સ્થાપનાને 25 વર્ષ થવાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો। વિદ્યાબેન હવે આચાર્ય બની ગયા હતા। બધી ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓના તાજા સરનામામાં મેળવીને આમંત્રણ મોકલાવ્યા હતા। ઉજવણીમાં ઘણી છોકરીઓ આવી। શરૂઆતની ટુકડીની છોકરીઓ તો બાળકો સાથે આવી હતી। તેમાંથી ઘણી તો સારા હોદ્દા પર પણ હતી। મોટાભાગની પરણી ગઈ હતી। છેલ્લા 3-4 વરસવાળીમાંથી ઘણી કુંવારી પણ હતી। એકબીજાને મળવાનો સમય મળી રહે એ માટે ઔપચારિક પ્રવચનો નહિવત રાખ્યા હતા। થોડા હોદ્દેદારો ઉપરાંત સારી નોકરીવાળી 4-5 છોકરીઓએ ટૂંકા પ્રવચન પણ આપ્યા। એ પછી 2 કલાકનો સમય મળવા માટે રાખ્યો હતો। વિદ્યાબેન બધીઓને મળી રહ્યા હતા। કેટલીકને એ ભૂલી ગયા હતા તો ઘણીને ચહેરા પરથી ઓળખી ગયા હતા। પ્રીતિ પણ આવી હતી। એણે શાળા પૂરી કરી એને 4 વર્ષ થયા હતા। એ સ્નાતક થઈ ગઈ હતી। વિદ્યાબેન બેઠા હતા ત્યાં એક ખુરશી લઈને ગઈ।
પાસે બેઠી પરસ્પર ખબર અંતર પૂછ્યા. અચાનક હસી પડીને એ બોલી, બહેન, તમે મને ખૂબ યાદ આવો છો. તે દિવસે તમારી પાછળથી હું જ બોલી હતી. વિદ્યાબેન પણ હસ્યા. મને ખબર પડી ગઈ હતી એ ઉંમરે થોડું તોફાન કરવું જોઈએ. એણે પૂછ્યું, તમારી સગાઈ થઈ ગઈ? લગ્ન ક્યારે છે? પ્રીતિ જરા ગંભીર થઈ ગઈ. સગાઈ થઈ હતી, પણ સગાઈ તૂટી ગઈ. એ બહુ પૈસાવાળા હતા. સાસુ સુધરેલા હતા. સગાઈના દિવસથી જ એ મને કપડાં, ફેશન, બોલચાલ બધી બાબતોમાં ટોકટોક કર્યા કરતા. મને જૂનવાણી સમજતા. મને એ ના ગમતું. જન્મકુંડલી બરાબર મળતી નથી એમ કહીને એ લોકોએ સગાઈ તોડી નાખી. મારી પણ એવી જ ઈચ્છા હતી. વિદ્યાબેને દિલાસો આપ્યો, એવું તો ચાલ્યા કરે. સારું થયું કે લગ્ન પહેલાં છૂટું થયું. લગ્ન પછી તો ખૂબ તકલીફ પડે. વિદ્યાબેને પ્રીતિના મમ્મી પપ્પાના નંબર અને સરનામું લઈ લીધું અને કહ્યું, કોઈ સારું ઠેકાણું હશે તો તારા પપ્પાને ફોન કરીશ. એક દિવસ પ્રીતિને મમ્મીએ કહ્યું, તારી નિશાળવાળા વિદ્યાબેનનો ફોન આવ્યો હતો. ખૂબ લાંબી વાત કરી. એ એક છોકરાને લઈને આજે તને જોવા આવવાના છે. મમ્મીએ મહેમાનના સ્વાગતની તૈયારી કરી. પ્રીતિએ થોડા સાજ શણગાર પણ કર્યા. ગાડીમાં 6 મહેમાન આવ્યા. એમાંથી એક વિદ્યાબેનને એ જ પ્રીતિ ઓળખતી હતી. પાણી પીધા પછી નિરાતે બેસીને વિદ્યાબેને ઓળખાણ કરાવી. આ મારા સાસુ, આ મારા ઘરવાળા, આ દેર દેરાણી અને આ મારો દીકરો પ્રણવ. વડીલોએ વાતચીત કરી. પ્રણવ પ્રીતિએ એકાંતમાં મુલાકાત કરી પછી સગાઈ કરવાનું પાક્કું થઈ ગયું. હરખથી ઉભરાતા હૈયે વિદ્યાબેને પ્રીતિને બોલાવીને પાસે બેસાડી. પોતાની સાવ નજીક ખેંચી લીધી. હળવેથી એના કાનમાં કહ્યું, તે પૂછ્યું હતું ને કે તમારે દીકરો છે? લે, તને આપી દીધો. પ્રીતિના હાથમાં એક 500ની નોટ છાનામાના આપી દીધી. પ્રીતિની મુઠ્ઠી વળાવી દીધી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું કરવાની ઈચ્છા જાગે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.